જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક તળાવો ઓગની ગયા છે, ત્યારે તીર્થધામ માતાના મઢના ઐતિહાસિક સરોવર ઉપરાઈ તળાવ તથા જાવા તળાવ પણ ઓગની ગયા હતા. તે તળાવોને વાતે ગાતે વધાવવામાં આવ્યા હતા. આશાપુરા મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. તળાવ કાંઠે આવી પહોંચતા જાગીર અધ્યક્ષા પરમ પૂજ્ય રાજાબાવા યોગેન્દ્રસિંહ, કચ્છ રાજ પરિવારના કુંવર અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિથી પાલર પાણીના વધામણા લીધા હતા. શ્રીફળ, ચુંદડી, પ્રસાદ તળાવોમાં અર્પણ કર્યા હતા. શ્રીફળને તરવૈયા જાગોરા કરમસિંહ શોધી લાવતા તેમણે રોકડ પુરસ્કાર અપાયા હતા. ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના ગ્રામજનો જોડાયા હતા. પેંડાનો પ્રસાદ બાંટવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ પ્રકાશભાઈ પંડ્યાએ કરી હતી. રાપરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં બેફામ ઝડપે વાહન દોડાવતા ચાલકો ઉપરાંત અન્ય નિયમ ભંગ કરતા વાહન ચાલકો દંડાયા હતા. ટ્રાફિક શાખાના પીઆઈ ડીએલ ખાચર, રાપર પીઆઈ જેબી બુબડિયાના વડપણ હેઠળ રાપર શહેરમાં સંયુક્ત રીતે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા 6 વાહનો ડિટેઇન કરાયા હતા. આ ઉપરાંત અન્ય 41 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આડેધડ વાહન પાર્ક કરનાર તથા કાળા કાંચ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન જિલ્લા ટ્રાફિકના પુષ્પાબેન દૈયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દાનાભાઈ નાઈ, રાપર ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ વગેરે જોડાયા હતા. ભુજમાં આવેલું સતીમાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં આ મંદિરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પવિત્ર માસ દરમિયાન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ મંદિર અતિ ઐતિહાસિક માનવામાં આવે છે. લોકો મોટી આસ્થા સાથે માતા સતીના દર્શન કરવા આવે છે. માઈ ભક્તોમાં મંદિરોનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસ નિમિત્તે આયોજિત મહાઆરતીમાં કચ્છભરમાંથી સતીમાના ભક્તો ઉમટ્યા હતા. દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભુજમાં સિટી પોલીસ સ્ટેશન સામે આવેલ ઘણા બધા સતીમાના મંદિર અને મંગલેશ્વર, હિંગલેશ્વર મહાદેવનું મંદિર છે. અને શ્રાવણી મહિનામાં અમે સૌ હરિભક્તો સાથે મળી અને આયોજન ગોઠવીએ છીએ મહાઆરતીનું. તેમાં ફરારનું પણ આયોજન કરેલ છે. અને અમારા જે ભક્તજનો છે એમના તરફથી આવું આયોજન થતા રહે એવી બૂમ ઉઠી છે. એટલે સૌ સાથે મળીને આયોજન કરીએ છીએ અને ભક્તિભાવનું વાતાવરણનું નિર્માણ થાય છે. અને સૌનો સાથ હશે તો આવા કાર્યક્રમો અમે અહીં કરતા રહીશું. સૌનો ધન્યવાદ, સૌ ભક્તજનોનો અહીંથી ધન્યવાદ માનું છું. મુન્દ્રા મધ્યે દર વર્ષની જેમ મુન્દ્રા ખારવા સમાજ દ્વારા મોટી રવાડીનું આયોજન કરાયું હતું. દસમના દિવસે ખારવા સમાજના ભાઈઓ મુન્દ્રાના ખારવા ચોક મધ્યે એકત્રિત થયા હતા. સાંજે ખારવા સમાજની ઓફિસની બાજુમાં ડેલામાંથી ભગવાનનો રથ ખેંચી નરસિંહ ભગવાનના મંદિર પાસે લાવ્યા હતા, જ્યાં સમાજના કિશોરભાઈ કોઠિયાએ ભગવાનની પૂજાનો લાભ લીધો હતો. ઓમ મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની પૂજા કરાવી હતી. સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં રાજાશાહી સમયથી મોટી રવાડી રથયાત્રાનું આયોજન કરાય છે. આ વર્ષે ભારે વરસાદ વચ્ચે ભગવાનની મોટી રવાડી નીકળી હતી. રથયાત્રા શહેરના રામ મંદિર, ભાટિયાઈ ચોક, માંડવી ચોક થઈ નરસિંહ ભગવાનના મંદિરે પહોંચી હતી. આ પ્રસંગે સત્સંગ અને ભજન મંડળીએ રમઝટ બોલાવી હતી. મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર, સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, અરવિંદ પટેલ, જીતુ માલમ, પ્રણવ જોશી, દિલીપ ગોર, ધંબા ઝાલા, પ્રકાશ પાટીદાર વગેરે હાજર રહ્યા હતા. રાજેશ કષ્ટા, દેવજી માલમ, મહેશ માલમ, દિનેશ માલમ, સોનુ માલમ, મહેશ કષ્ટા, રમેશ માલમ તેમજ ખારવા સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તહેવાર અમારી આખી જ્ઞાતિ રંગે ચંગે ધામધૂમથી મનાવે છે. મોટી રવાડીમાં પ્રથમ તો એમની પૂજા થાય ભગવાનની, બાદમાં આયોજન હોય, જે દાંડિયા રસ હોય કે આપણે સત્સંગ પાર્ટી હોય, ભજનાવલી હોય, ડિસ્કો પાર્ટી હોય, એવા બધા આયોજનો થાય. શ્રાવણ સુદ દસમ અને મુન્દ્રા ખારવા સમાજ આજે 289મી મોટી રવાડી રથયાત્રાનો આ કાર્યક્રમ ઉજવે છે, જે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ભજન મંડળી, રાસ મંડળી, ડિસ્કો પાર્ટી, દેશી ઢોલ અને રાસ મંડળી અને ભાઈઓ લોકો ઉત્સાહથી ઉજવે છે. રવાડી રથયાત્રામાં કિશોર બાબુ કોટિયા પરિવારે રવાડીની પૂજાનો લાભ લીધેલો. 300થી ઉપર વર્ષથી ઉજવવામાં આવે છે, જે પ્રથમ કચ્છના રાજવી તરફથી ઉજવવામાં આવતી. તે પછી ખારવા સમાજને આ 289મી રથયાત્રા ઉજવે છે.
ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે જાગૃતતા આવે તે હેતુસર કચ્છના ભુજથી ખાવડા રોડ ઉપર રક્ષક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં ગુજરાત રાજ્યનું 18મું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક વર્ષ 2018માં બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તાર ધરાવતું રક્ષક વન 9.15 હેક્ટરમાં ફેલાયેલું છે. રુદ્રાણી માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડે છે. કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઉભરી આવ્યો છે. ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષક વનની જરૂરથી મુલાકાત લે છે. જીવના જોખમે પણ દેશ સેવા કાજે પીછેહટ નહીં કરવાના વીરાંગનાઓના અદમ્ય સાહસની કથા સાંભળીને મુલાકાતીઓ દેશદાઝની પ્રેરણા લઈને જાય છે. રક્ષક વનની અત્યાર સુધીમાં 7 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત સરકારના સામાજિક વનીકરણના પ્રયાસો બિરદાવતું રક્ષક વન જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનનું સ્થળ બનીને ઉભરી આવ્યું છે. કચ્છનું રક્ષક વન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમરી શૌર્ય ગાથાને સમર્પિત છે. ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર ડિસેમ્બર 1971માં દુશ્મન દેશના વિમાનોએ હુમલો કરીને રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મનને વળતો પ્રહાર કરવા રનવેને તાત્કાલિક રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો. રાષ્ટ્ર પર આવી પડેલી આફત સમયે કચ્છના માધાપર ગામે મદદ માંગતા 300થી વધુ વીરાંગનાઓ અને વીર પુરુષોએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રમદાન કરીને એરફોર્સના રનવેને રાતોરાત રિપેર કર્યો હતો. રનવે રિપેર થઈ જતા ભારતીય વિમાનો પોતાની પૂર્ણ ક્ષમતાથી લડાઈના મોરચે ઉતરી શક્યા હતા અને દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મન દેશના વિમાનોના અવાજો અને મોતની પરવા કર્યા વિના દેશ માટે ઉત્તમ સાહસનો પરિચય કચ્છના માધાપર ગામની વીરાંગનાઓ સહિત ગ્રામજનોએ આપ્યો હતો. માધાપરની વીરાંગનાઓના અદમ્ય સાહસથી થીમ સાથે વનને રક્ષક વન નામ આપવામાં આવ્યું હતું. અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવા માટે યુવાનોને પ્રેરણા મળી શકે એવું નિદર્શન કરવામાં આવ્યું છે. કુનરિયા ગામના ઉપસરપંચ સુરેશભાઈ છાંગાએ જણાવે છે કે રક્ષક વન બનાવીને કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંવર્ધન અને પર્યાવરણના જતનનું કામ ગુજરાત સરકારે કર્યું છે. આ વન પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેના લીધે આજુબાજુના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે. ભુજ ખાવડા રોડ ઉપર ભુજથી 20 કિલોમીટરના અંતરે રક્ષક વન કે જે સાંસ્કૃતિક વન આવેલું છે, જેને બનાવવામાં સામાજિક વિસ્તરણ વન વિભાગ દ્વારા તેને બનાવવામાં આવેલ છે. અને રક્ષક વનમાં જે 1971ના યુદ્ધ દરમિયાન જે રનવે અને માધાપરની વીરાંગનાઓનો જે સુંદર કાર્ય કર્યું હતું એમને સમર્પિત બનાવવામાં આવેલું છે અને એના મ્યુરલ બનાવવામાં આવેલા, જેથી કચ્છ બહારના અને કચ્છના લોકો જ્યારે એની મુલાકાત લે તો એમને એ વસ્તુની એમને માહિતી મળી રહે. તથા આપણા જે 71ના યુદ્ધ દરમિયાનના જે ફોર્સ આપણા જે હતા એના પણ મ્યુરલ્સ લગાવવામાં આવેલા છે અને આપણા ડિફેન્સને સમર્પિત બનાવવામાં આવેલું હોય એમાં અલગ અલગ જે ડિફેન્સમાં વપરાતા જે ફાઇટર રહ્યા એમના મ્યુરલ્સ બનાવવામાં, જેનાથી લોકો, બાળકો અને પ્રવાસીઓ એનાથી અવગત થાય આપણા એરફોર્સથી. અને તથા તેની સાથે સાથે રાશિવન, નક્ષત્રવન, નવગ્રહવન, ખજૂરી વન અને આરોગ્ય વન જેવા વિવિધ પ્રકારના વનોનું નાનકડા નિર્માણ કરવામાં આવ્યું છે, જેના થકી લોકોને વનસ્પતિઓ વિશે માહિતી મળી રહે અને એક પરિવાર સાથે પધારે તેમનું મનોરંજનની સાથે સાથે વિવિધ પ્રકારની વનસ્પતિઓથી અવગત રહે. તથા તેમાં અનેક પ્રકારના પક્ષીઓ અને નાનકડા જીવો એમાં આશરો લઈ રહ્યા છે, તો એનાથી પણ એક પ્રકૃતિનો આનંદ માણી શકે. આ ઉદ્દેશ્યથી રક્ષક વન 9.15 હેક્ટર એરિયામાં પથરાયેલું છે અને એમાં બાળકો માટે લોન ગાર્ડન અને પ્લે એરિયા બનાવવામાં આવેલો છે તથા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવેલું. તથા એને બાજુમાં એક નાનકડું હમણાં જે સસલાઓનું કેજ તૈયાર કરવામાં આવ્યું, જેથી બાળકોને પણ ત્યાં પરિવાર સાથે આવે બાળકો રમતનો આનંદ મેળવી શકે. અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલો છે. તો આ રીતે બાળકોને આનંદ આવે અને સમય પસાર થાય અને એવી વ્યવસ્થા કરવામાં આવે છે. રક્ષક વનમાં એક તો સાંસ્કૃતિક ભૂંગા આવેલા છે, જેમાં કચ્છની
સાંસ્કૃતિક અને હિસ્ટ્રી તથા હેન્ડીક્રાફ્ટ એનું લોકજીવન તથા કચ્છના સ્થાનિક વન્ય પ્રાણીઓ વિશેની માહિતી એમાં રાખવામાં આવેલી છે. એના સ્ટેચ્યુ રાખવામાં આવેલા છે, જેનાથી સિટી તથા બહારના જે લોકો આવે તો એ પ્રાણી અથવા એના જોઈ શકે કે આ પ્રાણી આવું છે, અને રણ પ્રદેશના જે પ્રાણીઓ વિશે પણ એમને માહિતી મળે કે જે આ પ્રાણીઓ અહીં કચ્છમાં રણ વિસ્તારમાં અને સૂકા પ્રદેશમાં અહીં જોવા મળે છે. દર્શક મિત્રો, આ તો અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.